તો આજ તો વાડીએ નહીં જવાનું, આજ તો આવવાનું છે બધી શોપ ઉપર. આજ બધું થોડું કામ વધારે થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો ઘણા બધા પંખા પડ્યા. આજ તો ઘણા બધા પંખા રિપેરમાં આવી ગયા. કાલ શીખવ ગમે હોય પાવર વધારે અચાનક આવી ગયેલો હોય એટલે જાજુભાગના પંખા પડી ગયા એટલે બધાના રિપેર કરવાના. આ જો મશીન છે, આ મશીન ઉપર પંખા બાંધવાનું આજના ચાલુ થયા. આજ સવારથી ચાલુ થઈ ગયું. લગભગ રાતના 12 વાગ્યા લગી પંખા જ રિપેર કરવાના આખો દિવસ. અને સાથે સાથે જો મોબાઈલ રિપેરિંગ નું આવે તો અહીંયા મોબાઈલ રિપેરિંગ કરતું જવાનું, અને કોઈ ઓનલાઈન નું કામ હોય તો ઓનલાઈન નું. અને સાથે સાથે જો આ પ્રિન્ટર પણ છે અને નીચે કલર પ્રિન્ટર પણ છે. અને સાઈડમાં આવું બધું કંઈક કાડોરું કંઈક રિપેરમાં આવ્યું હોય, બત્તી, ટીવી, પંખા, તે પણ સાથે સાથે રિપેર કરતું જવાનું. અને આ બાજુ બધી એસેસરી, ચાર્જર, હેન્ડ સ્પ્રે કેબલ, ગ્લાસ, સ્પીકર પણ મળી જાય. તો આવી રીતના દરરોજનું કામ ચાલુ જ હોય. તો આજ બંધ રાખ્યું વાડીએ જવાનું ને પંખાનું કામકાજ લઈ લઈ. સવારમાં એક પંખો તો રિપેર થઈ ગયો કમ્પ્લીટ, અને એક પંખો હજી રિપેરિંગ ચાલુ છે. અને અહીંયા જો નાની પંખડી પડી છે તે પણ રિપેર કરવાની છે.